નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ, સાથે હું છું અમિતા। રાજકોટમાં સનાતન ધર્મનું મહાસંમેલન યોજાશે। ત્રંબાની ભરાડ સ્કૂલમાં આજે સનાતન ધર્મ સેવા ટ્રસ્ટ દ્વારા આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાતભરમાંથી સંતો, મહંતો, મહામંડલેશ્વર, કથાકારો હાજર રહેશે। જગતગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ મહારાજના અધ્યક્ષ સ્થાને આ સંમેલન થશે। કથાકાર મોરારી બાપુ અને રમેશભાઈ ઓઝા પણ તેમાં ઉપસ્થિત રહેશે। ગુજરાતભરમાંથી 2000 જેટલા સંતો ઉપસ્થિત રહેશે। દેવી દેવતાઓની અપમાનજનક ટિપ્પણી મુદ્દે આ સંમેલનમાં પગલાં લેવાને લઈને નિર્ણય થઈ શકે છે। દેવી દેવતા વિશે પુસ્તકોમાં જે ખોટા આલેખન કરવામાં આવ્યા છે તેની સામે પણ રણનીતિ ઘડવામાં આવશે। સમાજને એક કરી સનાતન ધર્મને આગળ લાવવા માટે શું કરી શકાય તેને લઈને પણ ચર્ચા થશે। આ મંડળનો ઉદ્દેશ કોઈ નીચા દોરવાનો નથી તેવું મુક્તાનંદ બાપુએ જણાવ્યું છે અને એ સ્પષ્ટ કર્યું છે કે સનાતનના સિદ્ધાંત સચવાય એકમાત્ર તે ઉદ્દેશ છે આ મહાસંમેલનનો। પ્રવચનમાં અપમાનજનક ટિપ્પણી કરનારા સામે પણ પગલાં લેવાશે। ધર્મ પરિવર્તન પર પણ કંટ્રોલ કરવા માટે ચર્ચા કરાશે। ધર્મને લગતા પ્રશ્નોમાં સરકાર સાથે સંકલન કરીને તેનું નિરાકરણ લાવવાના પ્રયાસો હાથ ધરાશે। મુક્તાનંદ બાપુએ આ વાત કરી। કેટલાક સંપ્રદાયના પુસ્તકમાં દેવી દેવતાઓને નીચા ચિતરવાના પ્રયાસ કરે છે, એના ઉપર પણ કંટ્રોલ કરો। ગુજરાતથી સનાતન ધર્મ સેવા સંસ્થા ટ્રસ્ટ સંકલન રચના પછી દેશવ્યાપી દરેક રાજ્યમાં આ સંગઠનની રચના થશે। હિન્દુ ધર્મના સનાતનના શાસ્ત્ર વિષયમાં કોઈ પણ વ્યક્તિ પોતાના પ્રવચન કે વક્તવ્યમાં અપમાનજનક ટિપ્પણી કરશે તો તેના ઉપર કાયદેસરના પગલાં ભરાશે। ધર્મ પરિવર્તન જે કરાતું હોય એના ઉપર પણ કંટ્રોલ કરવામાં આવશે। ધર્મને લગતા કોઈ પણ પ્રશ્ન સમાજમાં ઊભા થશે ત્યારે સરકાર સાથે સંકલન કરીને રાજસત્તા ધર્મસત્તા મળીને સમસ્યાનું નિરાકરણ કરશે। સનાતન ધર્મને હિન્દુત્વના કાર્યને લઈ આ ટ્રસ્ટ કાર્ય કરશે। અવારનવાર સમયમાં સેવા સંસ્થાન ટ્રસ્ટ તાલુકા જિલ્લા તેમજ સમગ્ર ભારતના દરેક રાજ્યમાં કામ કરશે। આવતીકાલે ભરાડ વિદ્યાલય ત્રંબા ખાતે સાંજે 4 કલાકે શ્રી સનાતન સેવા ટ્રસ્ટ ભારત દ્વારા સનાતન ધર્મ વિષયમાં એક સંગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સમગ્ર ગુજરાતના સૌ સંતો, મહંતો, મહાપુરુષો અને કથાકારો શ્રી ઉપસ્થિત રહેવાના છે, જેમાં રાષ્ટ્રત્વને લગતા સનાતન ધર્મ। રાજકોટમાં સનાતન ધર્મના મહાસંમેલન પહેલા એક મોટા સમાચાર। વડતાલ રઘુવીર વાડીવાળા આચાર્ય અજેન્દ્ર પ્રસાદજીએ આપ્યું સમર્થન। આચાર્ય અજેન્દ્ર પ્રસાદજીએ સનાતની પરંપરાને સમર્થન આપ્યું। જૂનાગઢમાં સનાતની સંતોએ જે ઠરાવ કર્યા હતા તે આચાર્યએ સ્વીકાર્યા છે। અમારી સાથે જોડાઈ ગયા છે સહયોગી ધર્મેશ વૈદ્ય। ધર્મેશ, અહીં હજુ સંમેલન શરૂ થાય તે પહેલા જ આચાર્ય અજેન્દ્રસિંહ, જેમણે આ પ્રસ્તાવ જે પણ તેઓની એ છે પ્રસ્તાવ આપવામાં આવ્યા હતા તેને સમર્થન આપી જ દીધું છે। શું વધુ વિગતો મળી છે? ધર્મ સપ્તાહ માટે આજે રાજકોટના ત્રંબા નજીક બહુ મોટું મહાસંમેલન યોજવા જઈ રહ્યું છે। સનાતન ધર્મમાં છેલ્લા કેટલાય વખતથી ગુજરાત હોય કે દેશમાં જે દેવી દેવતાઓની ટિપ્પણી અને ઇતિહાસમાં એક જુદા પ્રકરણો ભણાવવામાં આવે છે અને પ્રવચનોમાં પણ ટિપ્પણીઓ કરવામાં આવે છે, એની સામે સનાતન ધર્મનું એક સંગઠન જે રચાયું છે એનું દ્વારકાપીઠના જગતગુરુ શંકરાચાર્યના અધ્યક્ષસ્થાને આજે સાંજે ત્રંબામાં જે ખાનગી સ્કૂલ છે એમાં પટાંગણમાં સંમેલન મળવાનું છે। સંતો મંતો છે। ત્યાં સૌથી મોટા સમાચાર એ છે કે રઘુવીરવાળા આચાર્ય અજેન્દ્ર પ્રસાદજીએ સંમેલન પૂર્વે એક જે સનાતન ધર્મને સમર્થન આપતો એક લેખિત ઠરાવ મોકલ્યો છે અને એમનું કહેવાનું એ છે કે સનાતન સ્વામિનારાયણ સંપ્રદાયની શિક્ષાપત્રીમાં પણ ભગવાન શ્રી કૃષ્ણ હોય, ગણેશ હોય, શિવ પાર્વતી હોય, આ તમામને ભાવભરી વંદના અને ભાવમય પૂજનીય ગણવામાં આવ્યા છે, પણ કેટલીક વ્યક્તિઓ અને કેટલીક સંસ્થાઓ દ્વારા જે આ થઈ રહ્યું છે તેને કારણે એની સામે કાર્યવાહી થવી જોઈએ ને એટલે જ સનાતન ધર્મનું આજે સંમેલન મળે એ પહેલા અજેન્દ્ર પ્રસાદજીએ આ ઠરાવ કર્યો છે। આપણી સાથે એસપી સ્વામી જોડાઈ ગયા છે। એસપી સ્વામી, આ મોટો ઠરાવ જેને કહી શકાય આજે સનાતન ધર્મનું એક સંમેલન મળવાનું છે, મોરારી બાપુ, કથાકાર રમેશભાઈ ઓઝા, દ્વારકાપીઠના જગતગુરુ શંકરાચાર્ય, ત્યારે અજેન્દ્ર પ્રસાદજીએ ઠરાવ કરીને કર્યું છે કે આવી જે હરકતો જે કરે છે દેવી દેવતાઓ વિશે એ કેટલીક વ્યક્તિઓ અને સંસ્થા સામે કાયદેસર કાર્યવાહી થાય તો વાંધો નથી, કારણ કે સ્વામિનારાયણની શિક્ષાપત્રીમાં આવું ક્યાંય લખ્યું નથી। શું કહેશો?
જી ચોક્કસ સ્વામિનારાયણ ભગવાને જે બંધારણ બાંધ્યું છે, જે એમણે શાસ્ત્રો પ્રસ્થાપિત કર્યા છે, એ શાસ્ત્રમાં કોઈ પણ જગ્યાએ લેશ માત્ર પણ સનાતન ધર્મના કોઈ પણ દેવી દેવતાઓના અપમાન કરવા માટે યુક્તિ પ્રયુક્તિથી પણ કોઈ જગ્યાએ કાંઈ લખવામાં આવ્યું નથી. સ્વામિનારાયણ ભગવાને તો સ્પષ્ટ આદેશ કર્યો છે કે અમારા આશ્રિતોએ યુક્તિ પ્રયુક્તિ પૂર્વક પણ કોઈ દેવી દેવતાઓનું અપમાન કરવું નહીં. સ્વામિનારાયણ સંપ્રદાયના બધા જ મંદિરોની અંદર પંચદેવોને પૂજવામાં આવે છે, માનવામાં આવે છે. મહાદેવ પ્રત્યે તો અમારા દરેક મંદિરોની અંદર મહાદેવની સ્થાપના કરવામાં આવી છે. અને હનુમાનજી મહારાજ તો સ્વામિનારાયણ સંપ્રદાયના કુળદેવ છે. કોઈ દિવસ કુળદેવનું કોઈ અપમાન ન કરે, માટે હનુમાનજી પ્રત્યેની અમારી આસ્થા અને શ્રદ્ધા. પણ આ તો મૂળ સંપ્રદાયમાં જે અમારી પરંપરા સ્થાપિત આચાર્યો અને આચાર્યના આદેશથી જે લોકો વિપરીત ચાલ્યા છે, જેમને પોતાની મનમાને પ્રમાણે સ્વામિનારાયણ સંપ્રદાયના બંધારણને ચલાવીને મનમુખી સંપ્રદાયો સ્થાપી, સ્વામિનારાયણના બેજ ઉપર અનેક શાસ્ત્રો એમણે લખ્યા, એ બધાની અંદર આ પ્રશ્નો છે. અને એટલે વડતાલ ગાદીના આચાર્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજે અને ભાવિ આચાર્ય નુરેન્દ્ર પ્રસાદજી મહારાજે આ સનાતની સંપ્રદાયના દરેક સંતોને એવું કીધું છે કે આ કોઈ સંપ્રદાયનું અપમાન નથી, અમારું જ અપમાન છે. પણ દેવી દેવતાઓનું અપમાન થાય એ અમારા ભગવાનનું અપમાન શું છે, માટે આના ઉપર કોઈ પણ પ્રકારના એક્શન લેવાય એ અમને એના માટે અમે પણ તૈયાર છીએ. અને કોઈ પણ સનાતન ધર્મના દેવી દેવતાઓનું કોઈ પણ વ્યક્તિ અપમાન કરે તો એના ઉપર કાયદેસરના એક્શન લેવા માટે બંધારણથી આપણે બધાએ મજબૂત કરીને આવા કોઈ પણ વ્યક્તિઓ, કોઈ પણ સંસ્થાઓ દેવી દેવતાઓનું અપમાન કરે એની સામે એક્શન લેવા માટે પૂજ્ય મહારાજશ્રીએ સનાતની દરેક સંતોને આહવાન કર્યું છે અને પોતે પણ આદેશ બહાર પડ્યો છે. સ્વામી, હું એ પૂછવા માંગીશ એસપી સ્વામી કે વારં છાસર વારે દર વખતે ઇતિહાસના પાના પણ બદલી દેવામાં આવે છે, પ્રકરણો બદલાવવામાં આવે છે, પણ હવે જ્યારે સનાતન સંગઠનની રચના થઈ છે, પહેલા સુરતમાં બેઠક મળી, ગાંધીનગર પાસે મળી અને હવે રાજકોટમાં જ્યારે ત્રંબા ખાતે મળી રહી છે, હવે આમાં રૂક જાઓનો આદેશ આપવામાં આવશે, નહીં તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ નિર્ણયને કેવી રીતે ગણો છો આપ? આ જે સનાતનની આજે મીટિંગ થઈ રહી છે એ સમાજની અંદર અત્યાર સુધી જયારે રાજાશાહી હતી ત્યારે વાત જુદી હતી, અને હવે આ લોકશાહી પ્રક્રિયાની અંદર જયારે એટલા બધા સંપ્રદાયો છે એ પોતાની સંપ્રદાયની એક હરીફાઈની અંદર જયારે ભાન ભૂલી જાય છે, પોતાના સંકુલના વિકાસ માટે સમાજની અંદર ગમે એવી વાતો મૂકીને એનો મિસયુઝ કરી ધાર્મિક જગતનો અને લાભ લેવા માટે જયારે પોતે પોતાની યોજનાઓ મૂકતા હોય છે, ત્યારે ધાર્મિક જગતના ધર્માચાર્યોએ હવે વિચારવાનો સમય આવી ગયો છે. અને આજે સદભાગ્ય છે ગુજરાતના કે જગતગુરુ શંકરાચાર્ય શ્રી મોરારી બાપુ, રમેશભાઈ ઓઝા, મુક્તાનંદજી મહારાજ શ્રી માંડીને આવા સમર્થ સાધુ સંતો, અમારા પૂજ્ય લાલજી મહારાજ શ્રી નુરેન્દ્ર પ્રસાદજી મહારાજ, આ તમામ ધર્માચાર્યો એક મંચ ઉપર બેસી અને એવું વિચારે છે કે ભાઈ ધાર્મિક જગતની કોઈ પણ જે બધા સંપ્રદાયો છે, બધાના દેવી દેવતાઓ છે, એનું કોઈ પણ જગ્યાએ કોઈ અપમાન કરે તો એવી એના હૃદયની અંદર ભાવના જ ન ઊભી થાય, એવો સંપૂર્ણપણે એવો વિચાર અને એવો નિયમ બનાવવામાં આવે કે જે પોતાના અંગત વ્યક્તિગત સ્વાર્થ માટે, વ્યક્તિગત સંસ્થાના વિકાસ માટે, પોતાની વ્યક્તિગત પૂજાવા અને પોતાની મોટપના માટે દેવી દેવતાઓના અપમાન કરી અને જે કાર્યક્રમો યોજી રહ્યા છે એના મનની અંદર એવો સંકલ્પ જ ન થાય એવું સરસ યુનિટ બનાવવામાં આવે. આ વિચાર તો આપણા સનાતનની અંદર છે જ, પણ એ વિચારનું જે અમલીકરણ કરાવવું જોઈએ લોકશાહી પ્રક્રિયાની અંદર, એ યુનિટીથી થાય, સંગઠનથી થાય, અને એ સંગઠન મજબૂત બનાવવા માટે જગતગુરુ શંકરાચાર્ય શ્રી જયારે હાકલ કરી છે, ત્યારે આ બધા ગુજરાતના આજ દિવસ સુધીના ઇતિહાસમાં આવું સંમેલન કોઈ દિવસ મળ્યું નથી. એવું સંમેલન પ્રથમ વખત જયારે ગુજરાતની અંદર ત્રંબાની અંદર મળી રહ્યું છે, એનો પ્રભાવ જ એટલો હશે કે કોઈની હેસિયત ને કોઈના સંકલ્પની અંદર આ વસ્તુ નહીં થાય કે અમે દેવી દેવતાઓનું અપમાન કરીએ. એના માટે આ બધા થઈ અને આજે આહવાન કરવાના છે. ચોક્કસ એસપી સ્વામી, ગુજરાત ફર્સ્ટ સાથે જોડાયા બદલ આભાર. પણ અમિતા, અત્યારે ચોક્કસ કહી શકાય છે કે આ જે સંમેલન છે એ ગુજરાત બહાર પણ એટલું જ સંગઠન વ્યાપ્ત થવાનો છે, ત્યારે હવે જે દેવી દેવતાઓ માટે જે ટિપ્પણી, એના અભ્યાસક્રમમાં અલગ અલગ ઇતિહાસ ભણાવો,
આ તમામ વસ્તુ અત્યારે હવે જે કહી શકાય કે ગમે ત્યારે આ સંગઠન હવે પગલાં લેશે ને સનાતન ધર્મ માટે આજે રાજકોટનું સાંજે મળનારું સંમેલન બહુ મોટું ગણવામાં આવે છે, માત્ર ગુજરાતની પણ દેશવ્યાપી મોટું ગણવામાં આવી રહ્યું છે. જી આભાર આપનો. તો જે સંમેલન યોજાવાનું છે આ મહાસંમેલન જેના પર ધર્મસ્થ પ્રજા નજર ટાંકીને બેઠી છે એટલા માટે કારણ કે પાછલા કેટલાક સમયમાં આપણે જોયું છે કે ધર્મ પરિવર્તનનો મુદ્દો હોય કે પછી એવી ટિપ્પણીઓનો મુદ્દો હોય કે જે સનાતન ધર્મ પર કરવામાં આવે છે, આ બધાની સામે કેવી રીતે આગળ રણનીતિ ઘડવી તેને લઈને ચર્ચા થશે.